મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. અને યહોશુઆ ઘરડો અને વયોવૃદ્ધ થયો, અને યહોવાએ તેને કહ્યું કે તું ઘરડો ને વયોવૃદ્ધ થયો છે, તો પણ વતન કરી લેવાની ભૂમિ હજી બાકી રહી છે. જે ભૂમિ હજી બાકી રહી છે તે આ છે. યહોશુઆનું પુસ્તક તેનો 13મો અધ્યાય ને તેની 1 અને 2 કલમ, અને ખાસ કરીને આજે પણ આ આખો અધ્યાય એટલે કે 1 થી 33 સુધી વાંચવા માટે જોવા માટે પ્રયાસ કરશો. આજનો વિચાર ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્યવાન નામમાં ફરીને એકવાર આપ સર્વને આજની સવારની પ્રેમી સલામ. ગઈકાલના જ આ વચનને તથા વિચારોને આપણે ચાલુ રાખતા બીજી પણ કેટલીક અગત્યની મહત્ત્વની વાત સંક્ષિપ્તમાં તમારી આગળ મૂકવા માટે પ્રયાસ કરીશ. ઘણાને તમે એમ કહેતા સાંભળશો કે હવે ઉંમર થઈ ગઈ છે, હવે નથી થતું, પણ આ કામ બાકી છે, પેલું કામ બાકી છે, બહુ કામ છે, ખબર નહીં શું થશે, વગેરે વગેરે ચિંતા. વળી સારી અવસ્થા, સારું સ્વાસ્થ્ય હોય અને કદાચ આપણી ભાષામાં, આપણી જે સમજણવાળી ભાષામાં આપણે સમજી શકીએ છીએ એમાં કહું તો માણસ ફૂલ ફોર્મમાં હશે ત્યારે કહેશે કે છોકરા ભણી જાય, સેટલ થઈ જાય, તેમના લગ્ન થઈ જાય એટલે કે પરણી જાય, ઘર ને ગાડી ને બંગલા ને બધું થઈ જાય, હું પોતે સારી રીતે નિવૃત્ત થઈ જાઉં અને પછી બસ પ્રભુની ને પ્રભુની મંડળીની સેવા કરીશ, લોકોની સેવા કરીશ. મેં પોતે જાત અનુભવમાં આવા કેટલાય જીવનોને આવું કહેતા અને એક રીતે કદાચ એમ કહી શકાય કે શેખી મારતા જોયા છે, જેઓ નિવૃત્તિ પહેલાં જ સાવ ખકડી ગયા, કુંવાર થયા, બાળકો અવળે માર્ગે જતા રહ્યા. પ્રભુની અને પ્રભુની મંડળીની તો ઠીક, પરંતુ પોતાના બાળકોની, પોતાના ઘરની પણ તેઓ સેવા કરી શક્યા નથી. અને તેથી આ સમજણ કે નિવૃત્તિ થઈશ, બધું પૂરું થઈ જાય પછી હું સેવા કરીશ, એ જે સમજણ છે, એ જે માનસિકતા છે, એ સાવ વાહિયાત છે. પ્રભુ પરમેશ્વરને વધેલું ઘટેલું, ખકડી ગયેલું, ખુંવાર થયેલું, સાવ જગતના લોકો માટે પણ જે કશા કામનું રહેતું નથી, એ તમે પ્રભુને આપવાના, એ હું અને આપણે પ્રભુને આપવાના. પ્રભુ પરમેશ્વરને હંમેશા શ્રેષ્ઠ અને સારું ને ઉત્તમ આપો. તમે જ્યારે તંદુરસ્ત છો, જુવાન છો, તમારામાં બળ છે, હિંમત છે, તમે સશક્ત છો, એવો સારો, શ્રેષ્ઠ અને ઉત્તમ તમારો સુવર્ણકાળ અને એ જે સમય છે એ જીવન પ્રભુને તમે આપો, આપણે આપીએ. ઘણા વયોવૃદ્ધ પાકટ થયા છતાં તેમનું સામાજિક જીવન અથવા તો સ્તર બહુ ઊંચું હશે, પરંતુ આત્મિક ભાતું સાવ ખાલીખમ હોય. સામાજિક, રાજકીય અને આર્થિક સ્તર બહુ ઊંચું હોય, પણ આત્મિક જે સ્તર જ્યાં હોવું જોઈએ એ સાવ નીચું અને તળિયે હશે. જગિક પર્સનાલિટીમાં અવ્વલ હશે, પરંતુ આધ્યાત્મિક સ્થિતિ સાવ કથળેલી અને શૂન્ય કદાચ હશે. અને એટલે જ કહું છું કે હજી આપણે ઘરની બહાર પણ પગ નથી મૂક્યો. તો જેમ મૂસા તથા યહોશુઆની આગેવાનીમાં સમગ્ર ઇઝરાયેલીઓને પોતાનું વતન કરી લેવાની તક પરમેશ્વરે આપી, તેમજ પરમ કૃપાળુ પરમેશ્વર પિતાએ આપણને પોતાનું વતન, પોતાનો વારસો કરી લેવા જે તે ક્ષેત્ર, જીવનો વગેરે આપ્યા છે, એ જીવતા તથા તેને જીતવા તથા તેને સંપાદન કરવાને માટે એ બધું જે ઈશ્વરે આપણને આપ્યું છે એ જીતવા તથા તેને સંપાદન કરવાની આપણી તાકાત હોવી જોઈએ. ઓલરેડી પરમેશ્વરે આપણને આપી જ દીધું છે, પરંતુ એને સંપાદન કરવાની આપણી તાકાત હોવી જોઈએ. સમયે પ્રભુ પવિત્ર આત્મા સતત વારંવાર એ ટકોર કરે છે કે હજી આ કામ બાકી છે. તારા જીવન માટેનો જે પરમેશ્વર હેતુ ધરાવે છે, એ હેતુ, એ યોજના, એ મકસદ એ આ છે અને એ બાકી છે, એ કામ વગેરે છે, આ છે. પણ આપણે તારા મારીમાં, જગતમાં, નકારાત્મક બાબતોમાં
સર્જનાત્મક કાર્યમાં નહીં, પરંતુ નુકસાનકારક અને ખંડનાત્મક કાર્યોમાં આપણી શક્તિ, આપણા નાણાં, આપણા બળ, આપણા તાલંતો અને ઈશ્વરે આપેલા આશીર્વાદો આપણે વેડફીએ છીએ. અને તેથી હજી દેવનો આત્મા યહોશુઆની જેમ આજે પણ આપણને કહે છે કે તું ઘરડો ને વયોવૃદ્ધ થયો છે, તો પણ વતન કરી લેવાની ભૂમિ હજી બહુ બાકી છે, બહુ બાકી છે. જે ભૂમિ હજી બાકી છે તે આ છે. જો ઈશ્વરે તમને એ જે બાકી છે તે શું છે, કયું છે, ક્યાં છે એ બતાવશે. એને જાણો, એને સમજો અને તેને પ્રાર્થના સહિત પરિપૂર્ણ કરવા માટે પ્રયત્ન કરો. હજી આ જ વચનને આગળ પણ આપણે આવતીકાલે પણ થોડું જોવા માટે પ્રયાસ કરીશું. અને પ્રભુ પિતા પરમેશ્વર આપણ સર્વને આ બધી બાબતો સમજવાના માટે, કરવાના માટે તેમની કૃપા આપો. આમીન. ધન્યવાદ.